જય શ્રી ગણેશ વાલા ભાઈઓ બહેનો. ટાટ સેકન્ડરી મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા તમામ ભાઈઓ બહેનોનું જય જયદીપ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. ભાઈઓ બહેનો, મુખ્ય પરીક્ષા ગુજરાતી પેપરમાં અગાઉ આપણે વ્યાકરણને લગતી કેટલીક વિડીયો છે મૂકેલો હતો અને તમે બધા ખૂબ સારી રીતે એ ગેમો અને ઘણા બધા ભાઈઓ બહેનોની કોમેન્ટ હતી કે સંક્ષેપીકરણને લગતી કંઈક નવી માહિતી છે આપો. ઘણા બધા યુટ્યુબની અંદર આપણે વિડીયો જોઈએ તો એમાં સંક્ષેપીકરણ કઈ રીતે કરવાની ખાસ માહિતી છે આપતા નથી. આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો તમને સંક્ષેપીકરણ માટે મહત્વના કેટલાક નિયમો છે. આ નિયમો તમે એક વખત જોઈ લેશો ને તો તમારા 10માંથી વધારેમાં વધારે માર્ક્સ આવે એવી પૂરી શક્યતાઓ છે. એટલે આ વિડીયો તમારા માટે છે. અને સાથે સાથે એક સાથે 15 કરતાં વધારે પણ સંક્ષેપીકરણના પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વના કહી શકાય તેવા ઉદાહરણો પણ છે આપેલા છે. એટલે વિડીયો છે અંત સુધી જોજો, જેથી કરીને તમને છે એ સંક્ષેપીકરણના માર્ક્સ તમારા ક્યાંયથી ન કપાય એની ખૂબ મહત્વની ટિપ્સ કહી શકાય તે અહીં આપેલી છે. તો વધારે ચર્ચા નહીં કરીએ અને આપણે વિડીયો શરૂ કરીએ. શરૂ કરતાં પહેલાં તમે ચેનલમાં નવા હો તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા વિડીયો છે તમારા સુધી મળતા રહે. જોઈએ હવે સંક્ષેપીકરણના લખવાના કેટલાક નિયમો અને તેના ઉદાહરણો. ભાઈઓ બહેનો, સંક્ષેપીકરણ માટેના કેટલાક નિયમો છે, કેટલીક એની સ્વરૂપો છે. આપણે સરળ ભાષામાં સમજીએ કે તમે કોઈ પિક્ચર કે નાટક પૂરી 2.5-3 કલાક ભરીને જુઓ છો, એના વિશે જ્યારે મિત્ર તમને પૂછે ત્યારે એને કહેવા માટે તમે એટલો સમય લો છો? એટલે કે 2-2.5 કલાક એક ધારી વાત કરો છો? ના, 15-20 મિનિટમાં તો આખી ઘટનાને તમે સમજાવી દો છો. 1 કલાક તમે કોઈ વ્યાખ્યાન સાંભળ્યું હોય પણ એના વિશે બીજાને માહિતી આપવી હોય તો 10 મિનિટમાં પૂરતી હોય છે. 2 કલાક સુધી લગાતાર જોયેલી ક્રિકેટ મેચનો અહેવાલ આપવામાં તમે પૂરી 15 મિનિટ પણ લેતા નથી. તો આ બધી વાતો તમે ટૂંકમાં બીજાને સમજાવી શકો છો. તમારી સમજશક્તિ અને સ્મરણશક્તિ અનુસાર સામેવાળાને તમે માણેલા કાર્યક્રમ પુનઃકથન કરી શકો. તમે માણેલું, અનુભવેલું, વિચારેલું કે વાંચેલું તમારા ચિત્તતંત્રમાં ગોઠવાતું જતું હોય છે. પછીથી તમારા શબ્દ ભંડોળના સહારે ટૂંકમાં તેને વ્યક્ત થતું હોય છે. આમ પુનઃકથન એ એક રીતે મરજી પ્રમાણેની બાબત હોય છે. આજે માણસ સ્થિતિ અનુસાર તે બધું જ વાંચી સમજી શકે છે. તમે માનેલું, અનુભવેલું, વિચારેલું કે વાંચેલું એ બધું આપણે છે ગોઠવાઈ જાય છે અને એ બધું આપણે બધા સામે રજૂ કરીએ છીએ. ટૂંકમાં મૂળ વાતની વિશેષતા અને તેનો વિચાર જાણવીને ટૂંકમાં રજૂ કરવાની કલા એટલે કે સંક્ષેપીકરણ. આપણે કેટલાક સંક્ષેપના કેટલાક નિયમો, થોડાક નિયમો છે જોઈએ. ખાસ જોઈએ તો આ ખૂબ મહત્વનું જે કહી શકાય, તમને કોઈ નહીં સમજાવ્યું પણ આને કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો આ છે. આખું લખાણ ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચી જવું. પહેલાં જે પેપરમાં આપેલું છે તેને વાંચી જવું. જે બાબત સરળતાથી સમજાય નહીં તેને 2-3 વખત વાંચવી. બીજું, તેમાં કયા વિષયની કઈ બાબત કહેવામાં આવી છે તે પૂરેપૂરી સમજી લેવી. વાંચવામાં આવેલી બિન મહત્વની બાબતો જુદી પાડી દેવી, જેથી સંક્ષેપ લેખનમાં તે વિગતો દૂર રહે છે. ઘણી વખત એકનું એક વાક્ય આપ્યા કરે તેને જુદું પાડી દેવાનું. ત્રીજું, મૂળ લખાણ કરતાં ત્રીજા ભાગનું આશ્રય લેખન કરવાનું છે અને આ ખ્યાલ સાથે લખાણમાંથી મુખ્ય મુદ્દાઓ તારવતા જવા. મુખ્ય મુદ્દાઓ છે ખાસ તારવેલા, બિનજરૂરી છે ને દૂર કરવું. ચોથું છે લખાણમાં આવતા અવતરણો, ઉદાહરણો, અલંકારો, પારિભાષિક શબ્દો, શબ્દસમૂહ વગેરે પણ જુદા તારવા. આવા શબ્દો આપેલા હોય તો તેને અલગ દર્શાવી દેવા, જેથી જરૂર જેટલાનો જ ઉપયોગ કરવો. અને પાંચમું છે શબ્દ સમૂહના સ્થાને તેના માટે એક શબ્દ કે સામાસિક શબ્દ વાપરવો. કોઈ શબ્દ સમૂહ જેવો હોય તો તેનો એક શબ્દ થતો હોય છે વાપરી શકાય. છઠ્ઠું છે ને એક જ વાતને સમજાવવા માટે એકથી વધારે શબ્દો કે વાક્યો વાપરવામાં આવ્યો હોય તો તેને એક વાક્યમાં સમાવી લેવા. એમ કરવાથી વાક્ય છે સ્પષ્ટ એટલે કે અસ્પષ્ટ કે સંકુલ ન બની જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું. લખાણમાં જોડણી શુદ્ધ રાખવી અને યોગ્ય વિરામચિહ્ન વાપરવા. અને લખાણમાં વિચારની ક્રમિકતા જળવાઈ રહે તેનો ખ્યાલ રાખવો. અને 9મો નિયમ છે કે લખાણને યોગ્ય, ટૂંકું અને અર્થસભર શીર્ષક આપવું. તો આ રીતના પ્રકારના નિયમો રહેલા છે. હવે જોઈએ આપણે આજે સંક્ષેપીકરણ છે કેટલાક એના ઉદાહરણો જોઈએ. તો નીચે આપેલા ગદ્યખંડોના ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેની યોગ્ય શીર્ષક છે આપવાનું
છે. આ છે હકનું સાચું મૂળ કર્તવ્ય પાલનમાં રહેલું છે. જો આપણે બધા આપણી ફરજો બરાબર બજાવીએ તો આપણા હક્કો મેળવવામાં બહુ દૂર નહીં જવું પડે. જો આપણી ફરજો બજાવ્યા વગર આપણે હક પાછળ દોડીએ તો મૃગજળની માફક છટકી જશે અને પાછળ જેટલા પડીશું તેટલા આપણાથી દૂર ને દૂર રહેશે. જીવનની મુખ્ય જરૂરિયાતો મેળવવાનો હક જેટલો પશુ પક્ષીને છે તેટલો સરખો હક મનુષ્યને છે. આ આખું જે પેરેગ્રાફ છે, તો સૌથી પહેલાં છે તમારે આ પેરેગ્રાફ હોય તો તેનું શીર્ષક આપવાનું હોય છે અને ત્યારબાદ એનો સંક્ષેપ કરવાનો છે. તમે પીડીએફની અંદર જોઈ શકો કે એમાં એનું શીર્ષક છે હક અને ફરજ. હક અને ફરજ એકબીજા સાથે સંકળાયેલા છે. એકની ઉપેક્ષા કરીને બીજાની પાછળ દોડીએ તો નિરાશ થવું પડે. હકનું મૂળ કર્તવ્ય પાલન છે તો ફરજ એ નૈતિક જવાબદારી છે. મનુષ્ય અન્ય જીવસૃષ્ટિને હક મેળવવાનો અને લગતી ફરજ બજાવવાનો તેમજ હકના સંરક્ષણ માટે ઉચિત ઇલાજો અંગેનો સંપૂર્ણ અધિકાર છે. તમે જોઈ શકો કે મુખ્ય શબ્દો છે એની અંદર લીધા, ક્રમિકતા જાળવી અને સંક્ષેપીકરણ કર્યું. તો આ રીતનું છે સંક્ષેપીકરણ છે કરવાનું હોય છે. તમે ન લખ્યું હોય તો વિડીયો અટકાવીને છે આ જોઈ લેજો અથવા લખી લેજો. એ જ રીતનું છે બીજું છે, વ્યક્તિમાં શક્તિ હોય, ખીલવવાનો અભ્યાસ ન હોય તો જ્ઞાન ન હોય તો એ શક્તિ ઉપકારક બનતી નથી. તો આ આખું જે પેરેગ્રાફ છે તમે જોઈ શકો એમાં અર્જુનનો કર્મ, જ્ઞાન અને ભક્તિનો સમન્વયની વાત છે, નમ્રતાના ગુણની વાત છે, યુધિષ્ઠિરની આદર્શ મુક્તિ હોય શકે તે વાત છે. તમે આખો જે સંક્ષિપ્તનો મુદ્દો જે જોઈ શકો ઈશ્વર કેટલીકરનો, એનો શીર્ષક અહીં આપેલું છે જીવન વિજેતા અર્જુન. અર્જુનમાં શક્તિ હતી, શક્તિને ખીલવવાનું જ્ઞાન હતું અને સમાજ હિતમાં ખીલવેલી એ શક્તિને જોતરવાની પ્રબળ ભાવના પણ હતી. એનામાં જ્ઞાન, કર્મ તેમજ ભક્તિનો ત્રિવેણી સંગમ હતો. તેના જીવન વ્યવહાર અને આદર્શનો સમન્વય હતો. ઉર્ધ્વ જીવનની પ્રેરણા તેમજ બળ પ્રદાન કરતો. અર્જુન સાચા અર્થમાં જીવન પાથી છે. સ્વયં વ્યાસજીનો સંદેશ. તો આ રીતનું એ હતું. ત્યારબાદ એ જ રીતનું છે ત્રીજું, આપણી ગોળ પુરુષોના જીવનમાં ડૂબતી તો કરો, એમણે દુઃખ પડવામાં કશી જ બાકી નહોતી રાખવી. સોક્રેટિસ, ઈસુ, મીરા, કબીર બધાને એક કસોટીમાંથી પસાર થવું પડ્યું હતું. આપણે ચારેકોર જે તમે દ્રષ્ટિપાત કરો તો એ આખું ધ્યાનમાં રાખીને આ આખું જે છે એ મૂકેલું છે. તેનું જે સંક્ષેપીકરણ છે આપણે હવે કરવાનું છે. તો એનો સંક્ષિપ્તનું શીર્ષક છે કર્તવ્ય અને પ્રતિષ્ઠા. તમે જોઈ શકો કે સમાજ સેવકો અને મહાપુરુષો જીવનની દુઃખરૂપી મુશ્કેલીઓમાંથી અનેક કસોટીઓ પાર કરીને આવે છે. દુઃખ એમના માટે સુખરૂપ હોય છે. એ અનુભવો એમને ઘડ્યા છે. મન અને હૃદય એમનાથી શુદ્ધ થયા છે. પ્રતિષ્ઠા એમના કર્તવ્યોમાંથી નિપજેલી વસ્તુ છે. ત્યારબાદ છે આ ચોથો સંક્ષેપીકરણનો મુદ્દો છે અને એના શીર્ષક છે આપેલું કિશોરલાલ મસરૂવાળા છે. વૈજ્ઞાનિક સિદ્ધિ અપર્યાપ્ત છે એવું છે અને એનું આખું સંક્ષેપીકરણ છે કરેલું છે. ત્યારબાદ આ જ રીતનો છે પાંચમો તમે જોઈ શકો છો કે પરમાર્થ શબ્દના બે અર્થ છે, એક સ્વાર્થ અને પરમાર્થ. તો એ જે મુદ્દો છે તેનો પેરેગ્રાફ એટલે કે એનું સંક્ષેપીકરણ પણ છે મિત્રો અહીં કરેલું દર્શાવવામાં આવેલું છે. એ જ રીતનો છઠ્ઠો છે કાશ્મીરના સૌંદર્યમાં એકવાર જોયું તો ભૂલાય એવું નથી. તો એનો શીર્ષક છે કાશ્મીર સૌંદર્ય અને ઠંડી અથવા અસ્મરણીય. એનો સંક્ષેપીકરણ પણ અહીં જે દર્શાવેલો છે. સાતમું છે કે કેટલીક વાર એવું બને કે સાચા દિલની પ્રાર્થનાનો ઉત્તર ન મળે તો એ આખો પેરેગ્રાફ છે અને એનું શીર્ષક આપેલ છે પ્રાર્થના શ્રદ્ધાની કસોટી અને આ એકો છે એનો સંક્ષેપીકરણ અહીં છે દર્શાવેલો છે. એ જ રીતનો આઠમો પેરેગ્રાફ એક આપેલો છે. એનું પણ આપણે શ્રમનો મહિમાવાળું છે તો એ શીર્ષક શ્રમનો મહિમા છે અને એનું આ છે એનું સંક્ષેપીકરણ દર્શાવેલું છે. હું આનું પીડીએફ છે ટેલિગ્રામમાં મૂકી દઈશ જેથી કે તમે છે ત્યાંથી લઈ લેજો, કારણ કે વધારે સમય આપણે નથી બગાડતા બધું વાંચવામાં, પણ તમને ખાલી એક નિયમ જણાય એ માટે આખો મુદ્દો છે એ આપેલો છે.
આ રીતના આ 10મો છે, આખો જે પેરેગ્રાફ છે એ 10માનો એનો જે શીર્ષક છે દેવપદની ખેતી. ત્યારબાદ આ 11મો પેરેગ્રાફ એનું શીર્ષક પશ્ચાતપ કિંમતી ધર્માનુભાવ. 12મું છે જસવંતભાઈ મહેતા રચિત એકડવા વિનાના મીંડા એવું શીર્ષક છે આપેલું છે. ત્યારબાદ 13મું એનું શીર્ષક પણ માવજતનો મહિમા છે એવું કહી શકાય. 14નો છે એમાં પણ હૃદયનો અરીસો. આખા પેરેગ્રાફ મિત્રો આપણે વાંચીને નહીં, પણ તમને આની PDF હું અવશ્ય આપી દઈશ, જેથી કરીને તમે છે વધારે સમય તમારો નહીં બગડે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 15 પ્રકારના સંક્ષેપીકરણના નિયમો સાથે ઉદાહરણ પણ દર્શાવેલા છે. ખાસ નિયમો છે જાણી લેવા, જેથી કરીને તમે સંક્ષેપીકરણ છે ખૂબ સારી રીતે કરી શકો. ફરીવાર તમને આની PDF છે અવશ્ય મળી જશે. તમે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં PDF ની માટેની ટેલિગ્રામ લિંક આપેલી છે, તમે એમાં જોઈન થઈ રહેજો, જેથી કરીને તમને છે આ PDF મળી જાય અને તમારે વાંચન છે તમે કરી શકશો. તો હવે મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી પરીક્ષાની દરેક ભાઈ બહેનોને હાર્દિક શુભેચ્છાઓ.